ગમે તેટલા કષ્ટ પડે, તકલીફ પડે, પણ અયોધ્યાનો ઉમરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. સીતાને આ સલાહ આપી હતી એટલે સીતા 14 વર્ષ સુધી જંગલની અંદર રામની સાથે રહી શકે છે. આજકાલના મા બાપ પોતાની સીતાઓને શું તાલીમ આપે છે કે બેટા તું ત્યાં જઈને પછી સહેજ જમાઈ કે તારી સાસુ બોલે ને એક મિસ કોલ કરજે, તરત તને લઈ જઈશું. આજકાલ કાયદા બધી આપણી જ ફેવરમાં છે અને પછી સેમ્પલને ઘેર લઈને રાખવાનું. થોડીક તાલીમ નથી આપી શકતા. આજે જેટલા છૂટાછેડા થાય છે એની અંદર ક્યાંક દીકરાના બાપ, દીકરાની માં, સાસુ સસરાનો વાંક તો છે, પણ દીકરીઓને દીકરીઓની માં બાપના પણ એટલા જ વાંક છે. પરણાયા પછી પણ એની સાથેના સંબંધો એ ઓછા નથી કરી શકતા. અરે સંબંધ ઓછા ના કરે તો કઈ નહીં, પણ રોજ પરણાઈ દીધા પછી, વિદાય આપ્યા પછી પણ કેટલાક ઘરે તો કલાક કલાક, 2 કલાક ને 3 કલાક ફોન પર વાતો કરે છે. બેટા આજ શું ખાધું, ક્યાં ફરવા ગયા હતા, તારા ધણી કઈ બોલ્યા જ નથી ને, અને પેલી સાસુ કઈ બોલી જ નથી ને, વળતી જ નહોતી ને, ટીકા જ નથી કરતી ને, બીજા કોણ કોણ તને હેરાન કરે છે. આખો દિવસ 3 કલાક દીકરી સાથે ઓનલાઈન એની માં કે એનો બાપ વાતો કરે, એ દીકરી સામેવાળા ઘરે કરી તે સેટ થાય. બધું એનું જ ધાર્યું થવું જોઈએ. અને રોજ ટીકાઓ, પ્રશ્નો, એની વચ્ચે કેવી છળ કપટ કરવી એની તાલીમ આપે છે. હું તો જાહેરમાં કહું છું કે તમને તમારી દીકરી આટલી બધી ગમતી હોય ને તો એને ક્યારે સાસરીમાં મોકલતા જ નહીં, તમારા ઘેર રાખી મૂકો. એક જીદ કરો ને દુખી થાઓ. ક્યાંક પત્નીની જીદ, ક્યાંક સંતાનોની જીદ, ક્યાંક પતિની જીદ, ક્યાંક સાસુની જીદ, ક્યાંક સસરાની જીદ. અરે જતું કરવું પડે. ભગવાને જતું કર્યું છે, રામે જતું કર્યું છે, કૃષ્ણે જતું કર્યું છે, તો આપણે પણ જતું કરવું પડે. આપણી વાત સાચી હોય છતાં જતું કરવું પડે. આપણે સતત કમ્પેરિઝનમાં જીવીએ છીએ. આપણી સંસ્કૃતિ આપણને આ નથી શીખવતી. આપણી સંસ્કૃતિ શીખવે છે સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા જ સુખી થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ કહેતા, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. તળેટીમાં 2 જણા બેઠા હોય એટલે ખાલી સુખી ન માની લેતા. 3 પ્રકાર હોય છે. એક સુખી સુખી, બીજા સુખી દુખી, અને ત્રીજા દુખી દુખી. કેટલાક કહે છે કે અમે સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, છતાં દુઃખ કેમ આવે છે? અને તમને એકલાને પ્રશ્ન નથી, દુનિયામાં કેટલાય લોકોને પ્રશ્ન છે કે તમે માળા કરો, તમે પ્રદક્ષિણા કરો, ધર્મનું આચરણ કરો, સાચું બોલો, છતાં તમે દુઃખી. અને જે લોકો ખોટા ધંધા કરે, ડબ્બા ટ્રેડિંગ કરે, એ આરા ઓડીને BMW ફેરવે, એ જલસા. જે પાપ કરે છે એને સજા મળતી નથી, અને આપણાથી સહેજ ભૂલ થઈ જાય એની સજા મળે છે. આવતીકાલે મારે વાત એ કરવી છે કે પાપી સુખી કેમ અને પુણ્યશાળી દુઃખી કેમ.